નમસ્કાર મિત્રો, જો તમે જીવનમાં વારંવાર તકલીફો, આર્થિક સંકટ, ગ્રહ દશાની પરેશાની અથવા ઘરમાં અશાંતિ અનુભવો છો તો આજની આ શ્રી દશામાં વ્રતકથા અંત સુધી જરૂર સાંભળજો. કહેવાય છે કે જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી શ્રી દશામાનું વ્રત કરે છે અને આ પવિત્ર કથા સાંભળે છે તેમના જીવનની બગડેલી ગ્રહદશા સુધરવા લાગે છે. માતા દશામાની કૃપાથી સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય, આરોગ્ય અને શાંતિ પ્રાપ્ત થાય છે. વિડિયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી. જો તમે માતા દશામાના સાચા ભક્ત હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં એકવાર જરૂર લખો જય દશામા. ચાલો હવે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શ્રી દશામાની પવિત્ર વ્રતકથા સાંભળીએ. ઘણા વર્ષો પહેલા એક સુવર્ણ નગરી હતી. એ નગરીનો રાજા ખૂબ પરાક્રમી, ધનવાન અને શક્તિશાળી હતો. તેમની સાથે તેમની ધર્મપરાયણ, દયાલુ અને ભક્તિમય રાણી રહેતી હતી. રાજ્યમાં કોઈ વસ્તુની કમી ન હતી. પ્રજા સુખી હતી અને રાજ્ય સમૃદ્ધ હતું. એક દિવસ રાણીએ મહેલના ઝરૂખામાંથી જોયું કે નગરની અનેક સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક એક વિશેષ વ્રત કરી રહી હતી. રાણીને ઉત્સુકતા થઈ. તેમણે રાજાને પૂછ્યું, મહારાજ, આ બધી બહેનો કયું વ્રત કરે છે? હું પણ આ વ્રત કરવા માંગુ છું. રાજાએ અભિમાનથી જવાબ આપ્યો, આ દશામાનું વ્રત છે, પણ આપણી પાસે બધું છે. આપણને કોઈ વ્રત કરવાની જરૂર નથી. રાજાના આ શબ્દો દશામા માતાનું અપમાન હતા. રાણીનું મન માન્યું નહીં. તે નદી કિનારે ગઈ અને વ્રત કરતી સ્ત્રીઓ પાસેથી દશામા વ્રતની સંપૂર્ણ વિધિ જાણી. જ્યારે રાણીએ ફરીથી રાજા સાથે વાત કરી ત્યારે પણ રાજાએ માતા દશામાનું અપમાન કર્યું. માતા દશામાને આ સહન ન થયું. એક રાત્રે માતા દશામા રાજાના સ્વપ્નમાં પ્રકટ થયા. તેમણે ફક્ત એક વાક્ય કહ્યું, પડું છું. રાજા ગભરાઈને જાગી ગયા, પણ એનો અર્થ સમજી શક્યા નહીં. બીજા જ દિવસે પડોશી રાજાએ વિશાળ સેના સાથે હમલા કરી દીધો. યુદ્ધમાં રાજા હારવા લાગ્યા. રાજ્ય છોડીને રાજા, રાણી અને બંને રાજકુમારો જંગલ તરફ ભાગવા મજબૂર બન્યા. રસ્તામાં એક વાવ આવી. રાજા પાણી લેવા નીચે ઉતર્યા. બંને રાજકુમારો પાછળ ગયા. એ જ ક્ષણે માતા દશામાના પ્રભાવથી બંને રાજકુમારો અચાનક અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી રડવા લાગ્યા. આગળ જતા તેઓ એક સુંદર વાડીમાં પહોંચ્યા. પણ તેમના પગ પડતા જ લીલાછમ વૃક્ષો સૂકાવા લાગ્યા. ફૂલ કરમાઈ ગયા. ફળ જમીન પર ખરી પડ્યા. વાડીના માલિકે તેમને અપશુકનિયાલ માનીને બહાર કાઢી મૂક્યા. દુઃખી રાજા પાછા પોતાની બહેનના ઘરે ગયા. બહેને પ્રેમથી સોનાની ગાગરમાં સુખડી અને સોનાની સાંકલ મોકલી. પણ માતા દશામાના કોપથી સુખડી ઈંટના ટુકડામાં બદલાઈ ગઈ. સોનાની સાંકલ કાલા નાગમાં ફરી ગઈ અને સોનાની ગાગર પિત્તળની થઈ ગઈ. રાજા આ બધું જોઈને ખૂબ દુઃખી થયા. તેમણે આ વસ્તુઓ જમીનમાં દાટી દીધી. આગળ જાતા એક ગરીબ ખેડૂતે દયાથી એક ચીભડું આપ્યું. એ જ સમયે ગામનો રાજકુમાર ગુમ હતો. માતા દશામાના પ્રભાવથી રાજાના હાથમાં રહેલું ચીભડું રાજકુમારના માથા જેવું દેખાવા લાગ્યું. સિપાહીઓએ રાજાને પકડી લીધા અને હત્યાના આરોપમાં જેલમાં નાખી દીધા. રાણી એકલી પડી ગઈ. તે રોજ જંગલમાંથી લાકડા વીણી લાવતી, વેચતી અને ભૂખ્યા પેટ જીવન જીવતી. સમય પસાર થયો. અષાઢ વદ અમાસનો પવિત્ર દિવસ આવ્યો. રાણી કી કર્યું, હવે હું પૂર્ણ શ્રદ્ધાથી દશામાનું વ્રત કરીશ. તેમણે 10 દિવસ સુધી ઉપવાસ કર્યા. દીવો પ્રગટાવ્યો. માતાજીની પૂજા કરી. વ્રતકથા સાંભળી. સતત પ્રાર્થના કરી, હે માતા દશામા, મારા પરિવાર પર કૃપા કરો. રાણીની સાચી ભક્તિ જોઈ માતા દશામા પ્રસન્ન થયા. એ જ સમયે ગુમ થયેલો રાજકુમાર જીવતો પાછો મળી ગયો. નિર્દોષ રાજા જેલમાંથી મુક્ત થયા. રાજા અને રાણી આગળ ચાલ્યા. એક વાવ પાસે એક વૃદ્ધા ઊભી હતી. તેમની પાસે બંને રાજકુમારો ઊભા હતા. રાજા અને રાણી સમજી ગયા, આ કોઈ સામાન્ય વૃદ્ધા નથી. તેઓ માતાજીના ચરણોમાં પડી ગયા. દશામાએ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. તેમણે કહ્યું, હે રાજા, તારો અભિમાન તૂટી ગયો છે. આ લે તારા બંને દીકરા. હવે તું તારા રાજ્યમાં પાછો જા. તારું રાજપાટ તને પાછું મળશે. તારા બધા દુઃખ દૂર થઈ જશે. માતાજીના આશીર્વાદથી રાજા, રાણી અને બંને રાજકુમારો રાજ્યમાં પરત ફર્યા. પ્રજાએ તેમનું સ્વાગત કર્યું. રાજાને ફરી રાજગાદી મળી. રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પાછી આવી. ત્યારથી રાજા અને રાણી દર વર્ષે શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરતા રહ્યા. મિત્રો, આ કથા આપણે એ શીખવાડે છે કે ક્યારે પણ અભિમાન ન કરવું.
ભગવાન અને માતાજી પ્રતિ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ રાખવી. જે ભક્ત સાચા મનથી દશામાનું વ્રત કરે છે તેમના જીવનના સંકટો દૂર થાય છે અને માતા દશામાની કૃપા સદૈવ બની રહે છે. જો તમને આ પવિત્ર કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ કથાને વધારેમાં વધારે ભક્તો સુધી શેર કરો. કમેન્ટમાં જરૂર લખજો જય દશામા. બોલો શ્રી દશામા માતાની જય. જય દશામા. જય દશામા. જય દશામા.